તો શું કે મિત્રો તમારું અમારી નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં તમને લોકોને શીખવાડવાનું છું કે કેપકટમાં હિન્દી ફોન્ટના કેપ્શન કઈ રીતે લગાડે। તમે લોકો કહેશો અરે એ તો સાવ ઈઝી છે, જે નાના છોકરા નહીં આવડે, પણ ના બેટા ના, જેટલું તમે ઈઝી સમજો છો એટલું ઈઝી નથી। અગર તમે ગૂગલ ફોન્ટ વાપરશો તો હિન્દીના ફોન્ટ સરખા નહીં લખાય। તમને ઉપર સ્ક્રીનમાં હું બતાવી પણ દઉં છું। જો આવી રીતે કરી છે તો આવી રીતે ફોન્ટમાં સેમ પ્રોબ્લેમ થાય છે। આપણે આ જ વિડીયોમાં પ્રોબ્લેમને સોલ્વ કરશે। સૌથી પહેલા તમે લોકો ક્રોમ બ્રાઉઝર ખોલો। અરે ના, અરે તમે લોકો વિચારો છો એ માટે નથી જતો યાર। ક્રોમ બ્રાઉઝરને ખોલીને સર્ચ બારમાં જઈને હિન્દી ફોન્ટ સર્ચ મારો। હિન્દી ફોન્ટ સર્ચ મારીને સૌથી પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો, કૃતિ દેવ કરીને એક ફોન્ટ હશે તેને ડાઉનલોડ કરી લ્યો। ત્યારબાદ ફાઇલમાં જાઓ, પછી અર્સીવર્ચમાં જાઓ, ત્યારબાદ પાછું કૃત્રિમ દેવ લખેલું ફોન્ટને સિલેક્ટ કરો। ત્યારબાદ તમને ત્યાં બે ઓપ્શન જોવા મળશે, તેમાં સિલેક્ટ ફોલ્ડર નામના ઓપ્શનને ચૂઝ કરજો। ચૂઝ કરી ગમે ત્યાં રાખી દો। ત્યારબાદ હવે પ્લે સ્ટોરમાં જઈને ઇન્ડિયન ફોન કન્વર્ટરને ડાઉનલોડ કરવાનું છે, તો તેને સર્ચ કરી ડાઉનલોડ કરી લ્યો। જે કેપકટને ચલાવવા માટે VPNની ખાસ જરૂર હોય છે, તો તમે VPNને ચાલુ કરી કેપકટમાં જાઓ। ત્યારબાદ કોઈ પણ તમારો એવો વિડીયો સિલેક્ટ કરી લ્યો જેમાં તમારે હિન્દી ફોન્ટ રાખવા છે। ત્યારબાદ ટેક્સ્ટ ઉપર ક્લિક કરો, પછી એડ ફોન્ટ ઉપર ક્લિક કરી કૃત્રિમ ફોન્ટને સિલેક્ટ કરો, તેને કેપકટમાં ઉમેર્યા બાદ તમે એમાં કંઈ પણ લખવાની કોશિશ કરશો તો તે સરખું નહીં લખાય। જોઈ શકો છો તમે આપણી સ્ક્રીન ઉપર સરખું લખવા માટે તે આપણે ડાઉનલોડ કરેલો એપ ઇન્ડિયન ફોન્ટ કન્વર્ટર એપને ઓપન કરવો। ત્યારબાદ તમે જોઈ શકો છો ત્યાં ઘણા બધા ફોન્ટના કોડ જોવા મળે છે। ત્યાં તમે કૃત્રિમ દેવ નામના ઓપ્શનને ઓપન કરો। ત્યારબાદ તમે જોઈ શકો છો ત્યાં ઉપર બે પેટર્ન છે। પહેલા ઉપરના પેટર્નમાં ગૂગલ હિન્દી કીવર્ડ્સનો ઉપયોગ કરી તમે જે શબ્દ તમારા પ્રોજેક્ટમાં ઉમેરવા માંગતા હોય તે લખો। ઉદાહરણ તરીકે મેં લખ્યું છે સબસ્ક્રાઇબ કરો, તો આના પછી તમે હવે સબસ્ક્રાઇબની વાત આવી ગઈ છે તો તમે સબસ્ક્રાઇબ પણ કરી નાખો। મેં તમને યાદ પણ કરાવી દીધું છે। ત્યારબાદ તમે અહીંયા ક્લિક કરો, તે નીચલા પેટર્નમાં કોપી બટન દબાવશો તો તે શબ્દ લખવા માટેનો કોડ આવે છે, તો તે કોડ તમને મળી જશે। કેપકટમાં જઈ કૃત્રિમ દેવ ફોન્ટને સિલેક્ટ કરી તે કોડ પેસ્ટ કરો। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે સામે રિઝલ્ટ આવી ગયું છે। હા તો ગાઈસ, આપણે હિન્દી ફોન્ટ કેપ્શન કેવી રીતે લગાડવાનો વિડીયો તમને ગમ્યો હોય અને વિડીયોમાં તમને જરાક પણ શીખવા વાળું કંઈક વસ્તુ લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમારા નાના ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો હું જાઉં છું, તાતા બાય બાય, ટેક કેર।